હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ગણિતની અંદર જે એક સરસ મજાનો ટોપિક પૂછાય છે તે છે સાદુ વ્યાજ. તો સાદુ વ્યાજનો જે આજે છે એ પાર્ટ 2 છે આપણે ચાલુ કરવાના છે. તો મિત્રો, આ પાર્ટ 2 ની અંદર છે એ ખાસ ધ્યાન આપવાનું છે. પાર્ટ 1 છે એ તમે ન જોયેલો હોય તો મિત્રો ખાસ કરીને મારી ચેનલની અંદર છે એ પાર્ટ 1 છે એ આપેલો છે, તો તે જોઈ લેવો અને ત્યારબાદ છે આ બીજો લેક્ચર છે આપણે જોવાનો છે. તો મિત્રો, હવે આ લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે તો કે અમુક વર્ષોના વ્યાજ મુદ્દલ પરથી આપણે વ્યાજનો દર છે આપણે શોધવાનો છે. તો મિત્રો, આપણે જે દાખલો છે એ આપણે સોલ્વ કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. આની અંદર છે મિત્રો આપણને સૂત્રનું છે એ ધ્યાન હોવું જોઈએ, એટલે કે સૂત્રની અંદર છે આપણે બધી રકમ છે મૂકવાની છે. મિત્રો, હજુ આપણે સૂત્રનું ધ્યાન દઈ લે કે ભાઈ આઈ બરાબર શું થશે તો કે સાદું વ્યાજ, પી એટલે મુદ્દલ, જેટલા પણ રકમ મૂળ રકમ છે એ મુદ્દલ છે. ત્યારબાદ આર એટલે ટકાવારી અને એન એટલે મુદત, કેટલા વર્ષની મુદત છે તે, અને 100 એ તો ટકાવારીના 100 છે. તો જોઈએ મિત્રો કે કોઈ રકમ સાદા વ્યાજે 2 વર્ષમાં 4200 રૂપિયા થઈ જાય છે અને 5 વર્ષમાં રૂપિયા 4500 થઈ જાય છે. તો મિત્રો, વ્યાજનો દર શોધો. મિત્રો જોજો, 2 વર્ષને તો 4200 રૂપિયા, એટલે આની અંદર જે વ્યાજ પણ છે અને વ્યાજ મુદ્દલ પણ છે, બંને મિક્સ છે, ભેગું છે. અને 5 વર્ષમાં મિત્રો 4500, જો 4200 હતા 2 વર્ષની અંદર અને 5 વર્ષમાં 4500 થઈ જાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે સાદું વ્યાજ છે એ પ્રથમ વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, એમ ગમે તેટલા વર્ષ હોય તો તે છે એક સરખું જ રહે છે. 10,000 ઉપર છે એ આપણે 10% વ્યાજનો દર કીધેલો હોય અને 1 વર્ષનું વ્યાજ કેટલું થાય તો મિત્રો તે છે એ 1000 રૂપિયા થાય છે. અને બીજા વર્ષે પણ 1000 રૂપિયા થાય, ત્રીજા વર્ષે પણ 1000 રૂપિયા થશે. તો આ સાદા વ્યાજની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આમાં શરૂઆત કઈ રીતે કરવાની તો કે આપણને જેટલા પણ વધારે વર્ષો આપેલા છે તો તેને પહેલા લખવાના છે. એટલે કે 5 વર્ષની અંદર મિત્રો કેટલા રૂપિયા થાય છે? 4500. અહીંયા આપણે લખશું કે વ્યાજ મુદ્દલ, ટોટલ વ્યાજ મુદ્દલ, અને અહીંયા છે આપણે વર્ષ લખશું, વર્ષ લખશું. હવે મિત્રો જોજો, 5 વર્ષમાં 4500 રૂપિયા થઈ જાય છે. હવે 2 વર્ષની અંદર 4200 રૂપિયા, એટલે 2 વર્ષની અંદર 4200 રૂપિયા છે એ વ્યાજ મુદ્દલ છે. હવે આપણે તફાવત કાઢવાનો છે, બંનેનો તફાવત કાઢવાનો છે. કેટલા વર્ષોનો તફાવત નીકળશે મિત્રો? 3 વર્ષો. અને 4500 માંથી 4200 બાદ કરશો એટલે મિત્રો કેટલું થશે? આ જે 300 રૂપિયા જે છે તફાવત છે એ 3 વર્ષનું વ્યાજ છે. અહીંયા જે આપણને મળે છે શું છે મિત્રો? વ્યાજ. આ કેટલા વર્ષનું? 3 વર્ષનું. તો મિત્રો, મેં આપણને કીધેલું છે કે દર વર્ષે છે એ વ્યાજ છે સરખું જ રહે છે. તો જો 3 વર્ષના 300 રૂપિયા હોય તો 1 વર્ષના મિત્રો કેટલા થાય? 1 વર્ષના 100 રૂપિયા થશે. ન સમજાય તો 300 ભાગ્યા 100 કરી દેવાના. 300 ભાગ્યા છે એ 3 કરી દેવાના છે, એટલે કે 3 × 3 અને 100. 100 રૂપિયા છે, 100 રૂપિયા વ્યાજ. 1 વર્ષનું 100 રૂપિયા વ્યાજ આપણને મળી ગયું. પરંતુ આપણે તો વ્યાજનો દર શોધવાનો છે. મિત્રો, બધું ખ્યાલ આવી જશે. હવે અહીંયા આપણને જોઈએ, આપણે સમજી જાય કે 4500 રૂપિયા છે એ વ્યાજ મુદ્દલ છે અને તેની અંદર 1 વર્ષનું 100 રૂપિયા હોય તો અહીંયા કેટલા વર્ષો છે મિત્રો? 5 વર્ષો છે. એટલે 5 વર્ષનું વ્યાજ આમાં ઉમેરાયેલું છે. તો 5 વર્ષનું વ્યાજ મિત્રો કેટલું થશે? 500 રૂપિયા. તો 500 રૂપિયાની અંદરથી બાદ કરીએ આપણે તો કેટલા વધશે? 4000 રૂપિયા વધશે મિત્રો. વ્યાજ મુદ્દલમાંથી વ્યાજ બાદ કરે એટલે 4000 રૂપિયા વધશે. આની અંદર મિત્રો કેટલું હશે વ્યાજ? 200 રૂપિયા. કારણ કે 1 વર્ષના 100 રૂપિયા છે તો આને 2 વર્ષ છે તો 2 વર્ષના 200 રૂપિયા. એટલે વ્યાજ તો આ જે મુદ્દલ છે એ તો સરખું જ રહેવાનું છે, 4000 રૂપિયા. આપણને મુદ્દલ પણ મળી ગયેલી છે, વ્યાજ પણ મળી ગયેલું છે. તો હવે આપણે ટકાવારી શોધી શકીએ. કોના આધારે? તો કે સૂત્રના આધારે. I બરાબર PRN છેદમાં 100. જે આપણને આપેલું છે ને તે મિત્રો રકમની અંદર સૂત્રની અંદર જે મૂકી દઈએ આપણે. આ એટલે કે વ્યાજ, 1 વર્ષનું આપણે વ્યાજ લેવાનું છે. 1 વર્ષનું વ્યાજ આપણને કેટલું આપેલું છે? 100. P એટલે મિત્રો મુદ્દલ. ટોટલ આપણે મુદ્દલ અહીં ગોતેલી છે.
આ મુદ્દલ છે મિત્રો, મુદ્દલ કેટલા રૂપિયા છે મિત્રો? 4000 રૂપિયા. જો 4000 પછી મુદ્દલ છે એ સરખી જ રહેવાની છે. મુદ્દલ છે 4000 રૂપિયા. આર છે આપણે શોધવાનો છે. એન એટલે 1 વર્ષ, આપણે 1 વર્ષનું કરીએ છીએ, અને 100 એટલે ટકાવારીના 100. મિત્રો જે શોધવાનું છે તે કાં તો અંશની અંદર હોવું જોઈએ અને એક પ્લસની અંદર હોવું જોઈએ. જો અંશની અંદર હોય તો બાકીની જે બધી વસ્તુઓ છે એને આ બરાબરની પેલી સાઈડ લઈ જવાની છે. તો 100 તો એમને જ રહેવા દેવાના છે. હવે આ 100 છે છેદની અંદર છે, આ સાઈડ આવે એટલે ગુણાકારની અંદર થશે. અને મિત્રો આ ઉપરનું જે છે એ બધી વસ્તુ છે એ છેદની અંદર છે, એટલે કે આ ઉપર અંશમાં છે એ છેદમાં જશે. એટલે 4000 ગુણ્યા 1. આ 1 તો કઈ મિત્રો લખવાની જરૂર છે ને, આપણને છે એ આર ટકાવારી મળી જશે. મિત્રો છેદ ઉડાડી દઈએ, 0 0 0 0 અને 0. કેટલા વધ્યા છે મિત્રો? 10/4 બરાબર 8. આ ટકાવારી મિત્રો 10/4 એટલે 10/4 ભાગ કરી દેવાના છે. અને ન ખબર પડે તો શું કરવાનું? 10/4 કરી દેવાના, એટલે આપણને આર મળી જશે મિત્રો 10/4 એટલે 2.5%. આપણને 2.5% મિત્રો ફટાફટ છે ગણતરી કરવાની છે. આખો દાખલો છે એ ત્યાં ગણવા બેઠવાનો નથી, પરંતુ આપણને યાદ આવી જવું જોઈએ કે મેથડ શું કરો મિત્રો, જે વધારે પડતા જે વર્ષ આપેલા છે તે પેલા લખવાના છે અને વ્યાજ મુદ્દલની સાથે જ આપેલું હશે, અને બીજું જે બીજા જે વર્ષનું આપેલા હોય તે લખવા છે. બંનેનો તફાવત કાઢી અને તેની ઉપરથી આપણે 1 વર્ષનું વ્યાજ મેળવી લેવાનું છે, અને જે વ્યાજ મુદ્દલ બધામાં આપેલી હોય તેમાંથી વ્યાજ બાદ કરી અને જો 1 વર્ષમાંથી આમાંથી બાદ કરશો તો એ મુદ્દલ તો સરખી રહેવાની છે, વધારે ગણતરી કરવી ન હોય તો. એટલે આપણને ટોટલ મુદ્દલ કેટલી છે ખ્યાલ આવી જાય, અને તે છે આપણે સૂત્ર મૂકી દેશું એટલે આપણને આર છે ટકાવારી મળી જશે મિત્રો. તો મિત્રો વિડીયોને ચાલુ જ રાખજો. હવે પછીનો આપણે બીજો દાખલો પણ છે આ જ વિડીયોની અંદર આપણે સોલ્વ કરીએ. ત્યારબાદનો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે કોઈ રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 1125 રૂપિયા અને 8 વર્ષમાં 1200 રૂપિયા છે એ થઈ જાય છે, તો વ્યાજનો દર કેટલો થશે? મિત્રો આની અંદર છે મેં એ જ મેથડ રાખવાની છે. શું કીધેલું છે મેં કે વધારે વર્ષો આપેલા હોય ને તે પહેલા લખવાના, એટલે કે 8 વર્ષ, અહીંયા વર્ષ આપેલા છે, પછી મિત્રો બીજી વસ્તુ લખો ને તો ચાલે, પરંતુ સમજવા માટે થઈ ને આપણે લખવું પડશે. 8 વર્ષમાં 1200 રૂપિયા છે વ્યાજ મુદ્દલ, અને મિત્રો શું કીધેલું છે બીજું કે 5 વર્ષની અંદર કેટલું થશે? 1125 રૂપિયા. બંનેનો તફાવત કાઢશો આપણે મિત્રો, 8 માંથી 5 જશે, 3 1200 રૂપિયાની અંદર માંથી 1125 એટલે આપણને 75 રૂપિયા થશે. આ શું મળ્યું છે મિત્રો? વ્યાજ. હવે 3 વર્ષનું વ્યાજ આપણે 75 રૂપિયા હોય તો 75/3 કરી દો એટલે 1 વર્ષનું વ્યાજ આપણને મળી જશે મિત્રો. ફટાફટ મિત્રો ગણતરી કરવાની છે, એટલે 1 વર્ષનું વ્યાજ મિત્રો 75 ના 3 ભાગ કરો, 25 25 25 થશે ને મિત્રો. એટલે કેટલા થશે? 1 વર્ષની અંદર 25 રૂપિયા વ્યાજ છે એ થશે. હવે મિત્રો આની અંદર છે આપણે 25 રૂપિયા 8 વર્ષના બાદ કરવાના છે. 25 25 25 8 વર્ષના આપણે વાત કરશું એટલે કેટલા થશે મિત્રો? 200 રૂપિયા થશે ને મિત્રો. 25 25 અને અહીંયા 5 વર્ષના 25 25 25 કરશું એટલે થશે 125 રૂપિયા. આ 1200 ની અંદરથી 200 રૂપિયા બાદ કરશું એટલે કેટલા થશે? 1000 રૂપિયા. મિત્રો આ શું વધે છે? આ છે મુદ્દલ. આની અંદરથી જે આપણે વ્યાજ બાદ કરેલો છે, આ જે વ્યાજ આપણને મળેલું હતું તે. હવે આની અંદરથી પણ મિત્રો આ પણ 1000 રૂપિયા જ વધવાના છે. હવે સૂત્ર અંદર મૂકી દેવાનું છે, I બરાબર PRN છેદમાં 100. આ એટલે મિત્રો આપણને વ્યાજ મળેલું છે કેટલું છે? 25 રૂપિયા. આ P આપણને જે મુદ્દલ છે એ કેટલું છે? 1000 રૂપિયા. આર આપણે શોધવાનો છે અને એન આપણે 1 વર્ષ રાખવાનું છે. 1 જ વર્ષ રાખવાનું મિત્રો, કારણ કે વ્યાજ આપણે 1 વર્ષનું લીધેલું છે. 100 આપણે ટકાવારીના. હવે શું કીધેલું છે મેં? જે છેદમાં અંશમાં હોય તો અંશમાં જ રહેવા દેવાનું, જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ, એટલે આર છે એ જ રહેવા દેવાનું છે. બાકીનું બધું છે પેલી સાઈડ લઈ જાય એટલે અંશનું છેદમાં ને છેદનું અંશમાં થઈ જશે. 25 રૂપિયા એમને રહેવા દેશે ગુણ્યા આ છેદમાં છે અહીંયા આવે તો અંશની અંદર, અને આ બંને અંશની અંદર છે, આ બરાબર આ સાઈડ આવે એટલે શું થશે? છેદની અંદર 1000 ગુણ્યા 1. છેદ ઉડાડી દઈએ મિત્રો.
25/10 મિત્રો 25/10 ખૂબ જ સિમ્પલ છે 2.5%. કોઈ પણની ટકાવારી શોધી મિત્રો 25/10 હોય 25/100 હોય એટલે કે જેટલા શૂન્ય હોય ને એટલા રકમ પછી પોઈન્ટ મૂકી દેવાનો. 25/10 હતા એટલે એક રકમ પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે શું થશે આપણને ટકાવારી મળી જશે. એટલે ઓપ્શનમાં 2.5 આપેલો છે આપણે ટીક કરી દેવાનો છે. હજુ વિડીયો ચાલુ જ રાખજો. ત્રીજો દાખલો પણ છે આપણે આ જ વિડીયો અંદર કરવાનો છે. ત્યારબાદનો આપણે દાખલો જોઈએ. ત્રીજો દાખલો, એક રકમ સાદા વ્યાજે 2 વર્ષમાં 1760 રૂપિયા અને 5 વર્ષમાં 2000 રૂપિયા થઈ જાય છે તો તે રકમ કઈ હશે મિત્રો? મિત્રો આમાં તે રકમ કઈ હશે એટલે કે મૂળ રકમ છે એ મુદલ જે છે એ આપણે એમાં શોધવાની છે મિત્રો. તો આપણે આ દાખલો થોડોક સિમ્પલ છે પેલા કરતા. જોઈએ મિત્રો, આમાં મેથડ તો એ જ વાપરવાની છે. જે વધારે વર્ષો આપેલા છે તેને આપણે પેલા લખશું એટલે કે 5 વર્ષ, અહીંયા વર્ષ લખશું અને અહીંયા લખશું આપણે અહીંયા વર્ષ અને પછી બીજું લખશું વ્યાજ મુદલ. 5 વર્ષમાં 2000 રૂપિયા, 5 વર્ષમાં 2000 રૂપિયા થાય છે અને 2 વર્ષની અંદર 1760 રૂપિયા થાય છે મિત્રો. હવે શું કરવાનું? તફાવત કાઢવાનો છે. 5 માંથી 2 જશે એટલે 3 અને 2000 ની અંદર માંથી 1760 છે તો મિત્રો કેટલા વધશે? 240 રૂપિયા. મિત્રો બાદબાકી કરી નાખવાની. 2000 માંથી 1760 બાદ કરવાના એટલે આપણને ખ્યાલ આવી જશે મિત્રો. હવે જોઈએ મિત્રો, 3 વર્ષના જો 2400 રૂપિયા હોય, એક વર્ષના કેટલા થશે મિત્રો? 240 રૂપિયામાંથી ભાગ્યા 3, 3 × 3 = 12, 3 × 8 = 24, 80, 0 શૂન્ય મૂકવું પડશે એટલે એક વર્ષનું આપણને વ્યાજ મળી જશે 80 રૂપિયા. એક વર્ષમાં આપણને વ્યાજ 80 રૂપિયા મળે છે મિત્રો. આપણે તો મિત્રો શું પૂછેલું છે? મુદલ પૂછેલી છે એટલે કોઈ પણ માંથી આપણે છે એ એટલા વર્ષોનું વ્યાજ બાદ કરી દઈશું એટલે આપણને મુદલ મળી જશે મિત્રો. ગમે તેની અંદર આમાંથી બાદ કરશું તો પણ મળી જશે અને આમાંથી બાદ કરશું તો પણ મળે. આપણે બંનેમાંથી બાદ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. 2000 માંથી મિત્રો આપણે બાદ કેટલા કરવા પડશે? તો કે 5 વર્ષનું વ્યાજ. 5 વર્ષનું વ્યાજ મિત્રો, એક વર્ષનું 80 રૂપિયા છે તો 5 વર્ષનું કેટલું થશે મિત્રો? 5 × 80 એટલે 8×5 = 40 એટલે 400 રૂપિયા જે છે વ્યાજ એ આપણે બાદ કરવાનું રહેશે. બંનેમાંથી નહીં થાય. બીજામાંથી મિત્રો કેટલા થશે? 80 રૂપિયા એક વર્ષના, તો 2 વર્ષના 160 રૂપિયા. મિત્રો 2000 માંથી 400 બાદ કરે એટલે કેટલા વધશે? 1600 રૂપિયા. આ શું મિત્રો આપણને મળે છે? મુદલ. મિત્રો બંને વર્ષમાં બધું સરખું જ હશે, મુદલ સરખી જ હશે. આની અંદર પણ કેટલા વધશે મિત્રો? 1600 રૂપિયા. 1760 માંથી 160 બાદ કરી દેશું એટલે આપણને 1600 રૂપિયા છે એ મુદલ મળશે એટલે જવાબ આપણો થશે 1600. એટલા રૂપિયા છે એ શરૂઆતની રકમ છે હશે મિત્રો. તો મિત્રો હવે પછીનો ચોથો દાખલો છે, તમારે કોમેન્ટ બોક્સની અંદર ગણી અને મને જે આન્સર છે આપવાનો છે. મહેશભાઈએ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 અને 4 વર્ષમાં 7200 થતી હોય તો તે મૂળ રકમ શોધો અને વ્યાજનો દર પણ શોધો. મિત્રો મૂળ રકમ પણ શોધવાની છે એટલે કે આના જેવું વ્યાજ મુદલમાંથી વ્યાજ કાઢી અને મુદલ શોધવાની છે અને તેના પછી શું ગોતવાનું છે? આપણે વ્યાજનો દર. આના પહેલાના જે 2 દાખલા કરેલા છે તેમાં આપણે વ્યાજનો દર શોધેલો છે. તો મિત્રો આ દાખલાનો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. તો મિત્રો કેવો લાગ્યો મારો આ વિડીયો લેક્ચર? જો મારો વિડીયો લેક્ચર સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજા મિત્રોને પણ શેર કરજો અને જેથી કરીને બીજા મિત્રોને પણ છે એ આ વિડીયોનો લાભ મળી શકે. જય હિન્દ.